સુરતમાં ઉનાળો શરૂ થાય તે પહેલાં જ આગના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે। તે ફરી રિંગ રોડની શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હતી। મંગળવારે લાગેલી આગ બાદ બુધવારે સવારે પણ શિવશક્તિ માર્કેટમાં 8 વાગ્યા આસપાસ બીજા માળે આગ લાગી હતી। આગ એટલી પ્રચંડ હતી કે ઝડપથી ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી। આગમાં કાપડ સહિતનો જથ્થો બળીને ખાખ થઈ જવા પામ્યો છે। આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર બ્રિગેડની 22થી પણ વધુ ગાડીઓ મેજર કોલને આધારે આવી ગઈ હતી। આગ પર કાબૂ મેળવવા હાલ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। તો ફાયર ઓફિસરે કહ્યું હતું કે મંગળવારે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જો કે લાઇન ચાલુ હોવાને કારણે કદાચ ફરી આગ લાગી હોય તેવી આશંકા સેવાઈ રહી છે। હાલ બીજા અને ત્રીજા માળેથી આગને આગળ વધતી રોકવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। હાલ ઘણું નુકસાન માર્કેટમાં થયું હોય તેવું લાગી રહ્યું છે। તેના મોટાભાગના ફાયર સ્ટેશનની ગાડીઓને ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી છે। તો ઉપરના માળેથી આગ પર કાબૂ મેળવવામાં ગયેલો ફાયર જવાન ફસાયો હતો, જેને લઈને ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો। આ બિલ્ડિંગમાં ગઈકાલે આગની ઘટના બની હતી અને આગ કાબૂમાં આવી ગઈ હતી। સાંજે 7:30 કે 8 વાગે અધિકારીઓ આગ કાબૂમાં આવી ગઈ પછી જ આ સ્થળ છોડ્યું હતું। સવારે કયા કારણસર આગ લાગી તે તપાસનો વિષય છે। જ્યારે અધિકારીઓ આ સ્થળ પર પહોંચ્યા ત્યારે ઇલેક્ટ્રિકમાંથી ધડાકા થતા હતા, એટલે અમારું આકલન છે ઇન્વેસ્ટિગેશન બાદ જ અમને ખબર પડશે કે કોણે ઇલેક્ટ્રિક ફિટ શરૂ કરી છે આ બિલ્ડિંગમાં, એના આધારે આગ લાગી એવું અમારું માનવું છે। સુરતના રિંગ રોડ પર આવેલા શિવશક્તિ માર્કેટમાં મંગળવારે લાગેલી આગમાં એકનું ધુમાડાથી ગોંગળાઈ જતા મોતી ભર્યું હતું, ત્યારે બીજા દિવસે એટલે કે આજે બુધવારે સવારે ફરી તે જ માર્કેટમાં આગ લાગી હતી, જેને લઈને ફાયરની ટીમ દોડતી થઈ ગઈ હતી અને આગ વિકરાળ બનતા ફાયરની 22થી પણ વધુ ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। જેને લઈને બુધવારે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવણી, સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ શિવશક્તિ માર્કેટની મુલાકાત લીધી હતી અને ફાયર ઓફિસર સાથે વાતચીત પણ કરી હતી। देखिए, आग बहुत ज़्यादा है। ये कल तो आग कंट्रोल हो गई थी। आज इस मार्केट में, शिवशक्ति मार्केट में वापस सुबह आग लगी 7:30 से 8 के बीच में। प्रशासन पूरी मेहनत कर रहा है, लेकिन क्या कपड़े का काम है और कपड़ा बहुत जल्दी आग पकड़ता है, क्योंकि पूरा रिंग रोड पे कपड़े का ही व्यापार है और आग अभी भी कंट्रोल नहीं हो रही, क्योंकि प्रशासन इधर से फायर ब्रिगेड जा रही है तो उधर आग लग जाती है, उधर से कर रही है तो उधर लग जाती है। चारों ओर मेहनत की जा रही है। मैं भी सुबह से अंदर ही था, देख रहा हूँ चारों ओर, लेकिन और पीछे से आगे से सब जगह से कंट्रोल करने की कोशिश की जा रही है। फायर ब्रिगेड की सारी गाड़ियाँ सूरत की आज इधर लगी है। मेयर श्री भी हमारे के प्रशासन भी पूरा लगा है और हमने अभी पांडेसरा, सचिन, जितनी भी हमारी जीआईडीसी के अंदर टैंकर होते हैं वो सब टैंकर भी हम लोगों ने मंगवाए हैं, जिससे टैंकर रिफिल होते रहे। तो प्रशासन और हम सब मिलके प्रयास पूरा कर रहे हैं कि जल्दी से जल्दी इस पर कंट्रोल